ધોરણ 12 બાયોલોજીમાં ચેપ્ટર 3માં માનવ પ્રજનનની અંદર આપણે નવો મુદ્દાની ચર્ચા કરીએ કે જન્યુજનન એટલે કે પ્રજનન કોષોનું નિર્માણની પ્રક્રિયા વિશેની માહિતી લેવાની. તો પ્રજનન કોષો તો જન્યુજનન પ્રક્રિયા એ લિંગી પ્રજનન કરતા પ્રાણીઓની પ્રજનન કોષ નિર્માણની ક્રિયા છે. એટલે કે જન્યુજનન જે હોય છે એ લિંગી પ્રજનન કરતા હોય તે પ્રાણીઓની પ્રજનન કોષની નિર્માણ કરવાની પ્રક્રિયા. એટલે કે પ્રજનન કોષો જે છે, જેમ કે શુક્રકોષો અને અંડકોષોની વાત કરીએ તો એ એમના નિર્માણની જે પ્રક્રિયા છે એને જન્યુજનન તરીકે ઓળખવામાં આવે છે. પ્રાણી તેમના શરીરમાં 2 પ્રકારના કોષો ધરાવતા હોય છે. એટલે કે માનવની અંદર જે કોષો રહેલા હોય છે તે 2 પ્રકારના, એક તો દહી કોષો અને બીજા છે જનન કોષો. દહી કોષો જે છે એ શરીરના વિવિધ અંગોનું નિર્માણ કરવાની પ્રક્રિયામાં ભાગ લેતા હોય છે અને આ કોષો હંમેશા સમવિભાજન દ્વારા જ એ બેવડાતા હોય છે. એટલે કે 1માંથી 2ની સંખ્યામાં, 2માંથી 4, 8, 16 એ જે બેવડાવાની પ્રક્રિયા જે હોય છે ત્યારે હંમેશા આ દૈહિક કોષો જે હોય છે એ સમવિભાજનની જ પ્રક્રિયા દ્વારા જ બેવડાતા હોય છે. બીજા કોષો જનન કોષો તરીકે ઓળખાય છે. તે ક્રમિક રીતે સમવિભાજન અને અર્ધીકરણ દ્વારા ઉત્પન્ન થતા હોય છે. એટલે કે આ જનન કોષો છે એ સમવિભાજન પણ દર્શાવે અને અર્ધીકરણ દ્વારા તેમની ઉત્પત્તિ થતી હોય છે. ત્યારે નરના જનન કોષો તરીકે શુક્રકોષો કે શુક્રાણુ જોવા મળતા હોય છે. એટલે કે નર દેહની અંદર નર જનન કોષો જે હોય છે એ શુક્રાણુ કે શુક્રકોષો તરીકે ઓળખ ધરાવતા હોય છે. જ્યારે માદામાં તેના જનન કોષો જે હોય છે એ અંડકોષ કે અંડ તરીકે ઓળખ ધરાવતા હોય છે. ત્યારે જો શુક્રકોષની ઉત્પન્ન થવાની પ્રક્રિયા શુક્રકોષ જનન તરીકે ઓળખાય. એટલે કે નરમાં જ્યારે શુક્રકોષ ઉત્પન્ન થાય છે ત્યારે આ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે અંડકોષ જનન, તો અંડકોષ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યાઓ યાદ રાખવાની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. શુક્રકોષ જનનની પ્રક્રિયા તો શુક્રકોષ ઉત્પન્ન થવાની અથવા તો શુક્રકોષ નિર્માણ થવાની જે પ્રક્રિયા હોય એને શુક્રકોષ જનન કહેવાય છે. અને અંડકોષ ઉત્પન્ન કરવાની, અંડકોષ નિર્માણ કરવાની જે પ્રક્રિયા છે એને અંડકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે સૌ પ્રથમ આપણે આમાં નવો મુદ્દો લઈએ છીએ કે શુક્રકોષ જનનની પ્રક્રિયા કોને કહેવાય. તો શુક્રકોષ જનનની પ્રક્રિયા એટલે કે શુક્રકોષ ઉત્પન્ન થવાની જે પ્રક્રિયા છે એને શુક્રકોષ જનન તરીકે ઓળખવામાં આવે છે. આ શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે એ સળંગ પ્રક્રિયા છે અને તેનો અભ્યાસ જ્યારે એટલે કે તેનું વર્ણન કરવામાં આવે ત્યારે 2 તબક્કામાં તેનું વિભાજન કરવામાં આવેલું છે. એક તો પ્રશુક્રકોષોનું નિર્માણ દર્શાવે છે અને બીજું શુક્રકાયાંતરણની પ્રક્રિયા દર્શાવતા હોય છે. એટલે કે આ શુક્રકોષોને ઉત્પન્ન કરવાની પ્રક્રિયા જે હોય છે એટલે કે નિર્માણ કરવાની પ્રક્રિયા છે એ 2 ભાગમાં વિભાજિત, પ્રશુક્રકોષોનું નિર્માણ અને શુક્રકાયાંતરણ તરીકે ઓળખ ધરાવે છે. તો સૌ પ્રથમ લઈએ પ્રશુક્રકોષોનું નિર્માણ. તો જે નર જનન કોષો શુક્રકોષોને ઉત્પન્ન કરે છે તેને પ્રાથમિક જનન કોષો તરીકે ઓળખવામાં
આવે છે. એટલે કે નર જનનકોષો શુક્રકોષ ઉત્પન્ન કરે તે પ્રાથમિક જનનકોષ તરીકે જ ઓળખ ધરાવતા હોય છે. આ પ્રાથમિક જનનકોષો જે છે એ પ્રશુક્રકોષોના નિર્માણ માટે પ્રક્રિયા કરતા હોય છે, અને એ પ્રક્રિયા કરે છે ત્યારે હંમેશા એને 3 તબક્કામાંથી પસાર થવું પડે છે. પહેલો તબક્કો ગુણન તબક્કો, બીજો છે વૃદ્ધિ તબક્કો, અને ત્રીજો તબક્કો છે પરિપક્વન તબક્કો. એટલે કે પ્રાથમિક જનનકોષ જે છે એ પ્રશુક્રકોષોનું પહેલાં નિર્માણ કરે ત્યારે એને આ 3 તબક્કામાંથી પસાર થવું પડતું હોય છે. તો આ નિર્માણની પ્રક્રિયા આપણે અહીંયા સમજીએ આગળ. તો ધ્યાનથી ચાર્ટ સાથે પ્રક્રિયા પૂછાય છે, ચાર્ટ સાથેનો આખો મુદ્દો સમજાવવાનો હોય છે. તો પહેલો તબક્કો લઈએ છીએ ગુણન તબક્કો. તો શુક્રો ઉત્પાદક નલિકાની દિવાલની અંદર જ્યારે આદિ શુક્રકોષો આવેલા હોય છે એ સમસૂત્રી ભાજન દ્વારા ગુણન પામીને સંખ્યામાં વધારો દર્શાવે છે. દરેક આદિ શુક્રકોષ જે હોય છે એ દ્વિકીય સંરચના ધરાવતા હોય છે. અહીંયા ચાર્ટ દ્વારા સમજીએ કે જે આદિ કોષની વાત કરીએ છીએ આપણે, તો મુખ્યત્વે સૌપ્રથમ આપણે કીધું કે જનન કોષ જે હોય છે, તો જે જનન અધિચ્છદીય કોષો હોય છે તે અહીં સમસૂત્રી ભાજન એટલે કે સંભાજનની પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે, અને એ જે જનન અધિચ્છદીય કોષ હોય છે એ દ્વિકીય સંરચના ધરાવતો હોય છે. એ સમવિભાજનની પ્રક્રિયામાંથી પસાર થાય છે એટલે એકમાંથી 2 કોષોનું નિર્માણ કરે છે. એ ફરી પાછું વિભેદીકરણ અને સમવિભાજનની જ પ્રક્રિયામાંથી પસાર થાય છે ત્યારે એ ફરી પાછા બીજા નવા 2 કોષોનું નિર્માણ દર્શાવતા હોય છે. ત્યારે આ નિર્માણ પામેલા જે આદિ શુક્રકોષો હોય છે તેઓ પણ 2n એટલે કે દ્વિકીય સંરચના ધરાવતા જ કોષો હોય છે. ત્યારે તેમની અંદર રંગસૂત્રોની સંખ્યા જે હોય છે એ હંમેશા 46ની જોવા મળતી હોય છે. ત્યારે આ તબક્કો એટલે કે જનન અધિચ્છદીય કોષોમાંથી આદિ શુક્રકોષોનું જે નિર્માણ થાય છે એ નિર્માણ થવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ગુણન તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એક જનન અધિચ્છદીય કોષમાંથી 2 અને 2માંથી બીજા 4 આદિ શુક્રકોષો નિર્માણ પામે છે. એ પ્રક્રિયાને ગુણન તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એના પછી આવે છે બીજા નંબરનો તબક્કો વૃદ્ધિ તબક્કો. તો આ 4 કોષો પૈકીનું એક જ આદિ શુક્રકોષ જેને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખીએ છીએ એ મોટા જથ્થાની અંદર આ આદિકોષ હોય છે તે પોષક દ્રવ્યો ધરાવે છે અને ક્રોમેટિન નામનું દ્રવ્યને ભેગું કરતો હોય છે. ત્યારે આ આદિ શુક્રકોષ છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે હવે ઓળખાવાનું ચાલુ કરે છે. એટલે કે આદિ શુક્રકોષ છે એ હવે બીજા 3 કોષો ભાગ નથી ભરવતા, પણ એક જ કોષ છે એ જ પ્રાથમિક આદિ શુક્રકોષ છે એ વિપુલ પ્રમાણમાં ખોરાકનો જથ્થાને ભેગો કરે છે, પોષક દ્રવ્યો ઉત્પન્ન કરી દે છે અને ક્રોમેટિન નામનું દ્રવ્યને એકત્રિત કરીને તે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે પોતાની ઓળખ દર્શાવે છે. ત્યારે તેની સંખ્યા પણ તેની સંરચના પણ દ્વિકીય સંરચના ધરાવતી જોવા મળે છે. ત્યારે હવે આ જે પ્રક્રિયા જોવા મળે છે એ વૃદ્ધિ તબક્કા તરીકે ઓળખ ધરાવતી હોય છે. ત્યારે હવે મુખ્યત્વે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જે છે એ શુક્રકોષ હવે પ્રથમ અર્ધીકરણની પ્રક્રિયા દર્શાવતા હોય છે. એટલે કે સમવિભાજનની પ્રક્રિયા પછી હવે કહે છે કે જ્યારે આપણે આગળ વાત કરી કે હંમેશા જનનકોષો હોય છે એ સમવિભાજન અને અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થતા હોય છે.
એટલે સમવિભાજન કમ્પ્લીટ થઈ ગયું. એટલે હવે અર્ધીકરણની પ્રક્રિયામાંથી પસાર થાય છે. ત્યારે પ્રથમ એ યાદ રાખવાનું કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષની માંથી બીજા નવા કોષોનું નિર્માણ થાય છે ત્યારે હંમેશા અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. અર્ધીકરણની પ્રક્રિયા થાય છે ત્યારે નવા સર્જન પામેલા જે બે કોષો હોય છે તેમાં રંગસૂત્રોની સંખ્યા 23ની જોવા મળતી હોય છે. આ નિર્માણ પામેલા નવા બે દ્વિતીય પૂર્વ શુક્રકોષો તરીકે તેઓ ઓળખ ધરાવતા હોય છે. અહીંયા ધ્યાનથી જોવાનું છે કે તેઓ દ્વિતીય હવે કે મુખ્યત્વે કે નિર્માણ પામેલા જે કોષો છે એમાં રંગસૂત્રોની સંખ્યા 23ની જે દ્વિતીય પૂર્વ શુક્રકોષો તરીકે ઓળખ ધરાવે છે ત્યારે તેઓ વિભાજન બીજા પરિપક્વન વિભાજન માટે તેઓ તૈયાર થઈ ગયેલા હોય છે અને નવા કોષોનું નિર્માણ કરે છે. ત્યારે બે દ્વિતીય પૂર્વ શુક્રકોષો નિર્માણ પામે. દરેકની અંદર 23 રંગસૂત્રો હોય છે અને જે રંગસૂત્રની દ્રષ્ટિએ હંમેશા બંનેમાં વિભાજન પામી ગયું છે રંગસૂત્રોની સંખ્યા, એટલે તેઓની સંખ્યા n એટલે કે એકકીય સ્વરૂપની જોવા મળે છે. ત્યારે દ્વિતીય પૂર્વ શુક્રકોષો જે હતા તે દ્વિતીય અર્ધીકરણ દ્વારા 4 સમાન એકકીય સંરચના ધરાવતા શુક્રકોષો પ્રશુક્રકોષોને નિર્માણ કરે છે. અહીંયા જુઓ ચાર્ટની અંદર કે દ્વિતીય પૂર્વ શુક્રકોષો છે એ ફરી પાછું હવે ફરી નવા સેકન્ડ એટલે કે બીજા દ્વિતીય વિભાજન અર્ધીકરણ માટે તૈયાર થાય છે અને તેઓ દરેકમાંથી બે નવા કોષોનું નિર્માણ કરે છે. એટલે કે બે દ્વિતીય પૂર્વ શુક્રકોષો હતા એમાંથી કુલ 4 પ્રશુક્રકોષોનું નિર્માણ થાય છે. ત્યારે આ પ્રક્રિયા અર્ધીકરણ દ્વારા નિર્માણ પામેલી હોય છે. ત્યારે આ નિર્માણ પામેલા 4 દ્વિતીય અર્ધીકરણના કારણે ઉત્પન્ન થયેલા જે પ્રશુક્રકોષો છે તેઓની સંરચના એકકીય પ્રકારની જ જોવા મળે છે. આ પ્રશુક્રકોષો સીધા જ જનનકોષો તરીકે ઓળખ ધરાવતા નથી, પરંતુ તેઓને હવે શુક્રકાયાંતરણ તબક્કામાંથી પસાર થવું પડે છે. એટલે કે આ જનનકોષો છે ત્યારે એમને જનનકોષોમાં રૂપાંતરિત થવાનું હોય છે ત્યારે તેમને શુક્રકાયાંતરણ તબક્કામાંથી પસાર થવું પડતું હોય છે. તો શુક્રકાયાંતરણની જે પ્રક્રિયા કે એને પ્રશુક્રકોષો છે એ શુક્રકોષોની અંદર રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ તરીકે ઓળખાય. એટલે કે શુક્રકોષોમાં નિર્માણની પ્રક્રિયાને શુક્રકોષ કાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશુક્રકોષો શુક્રકોષોમાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને શુક્રકાયાંતરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ શુક્રકાયાંતરણ બાદ શુક્રકોષનું સીડ્સ સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થતું હોય છે. જે સર્ટોલી કોષો આપણે આગળ ભણી ગયા હતા એ સર્ટોલી કોષોની અંદર અંતઃસ્થાપિત થાય અને અંતે તે શુક્રો ઉત્પાદક નલિકાઓમાંથી મુક્ત થતા હોય અને આ પ્રક્રિયાને શુક્રકોષોને મુક્ત કરવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સર્ટોલી કોષોમાં અંતઃસ્થાપિત થયેલા જે કોષો છે એ શુક્રોત્પાદક નલિકાઓ દ્વારા મુક્ત થતા હોય છે અને એ મુક્ત થતા કોષો શુક્રકોષો હોય છે. એટલે આ પ્રક્રિયાને શુક્રકોષોને મુક્ત કરવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. શુક્રકોષ જનનની શરૂઆત યૌવનના આરંભે જ થઈ જતી હોય છે. ત્યારે ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવનો તેમાં વધારો થવાના કારણે આ શુક્રકોષ જનનની પ્રક્રિયાની
નિર્માણની શરૂઆત થતી હોય છે. આ ગોનેડોટ્રોપિન રિલીઝિંગ અંતઃસ્ત્રાવ છે એ હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખ ધરાવે છે. આ અંતઃસ્ત્રાવોની આપણે માહિતી 11મા ધોરણમાં લીધેલી છે. ત્યારે આ અંતઃસ્ત્રાવનું સ્તર જ્યારે અગ્ર પિચ્યુટરી ગ્રંથિને અસર થાય ત્યારે જોવા મળે. જ્યારે અગ્ર પિચ્યુટરી ગ્રંથિને આ અંતઃસ્ત્રાવનું સ્તર વધે છે ત્યારે 2 ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થઈ જતા હોય છે. આ અંતઃસ્ત્રાવો જે ઉત્પન્ન થાય છે તેમાંનો પહેલો અંતઃસ્ત્રાવ છે ફોલિક સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. પહેલો છે ફોલિક સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અને બીજો છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ, એટલે કે FSH અને બીજો LH અંતઃસ્ત્રાવ તરીકે ઓળખ ધરાવે છે. ત્યારે પહેલો અંતઃસ્ત્રાવ લઈએ કે ફોલિક સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે એ સર્ટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્ર કાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સ્ત્રાવને ઉત્તેજના આપવાનું કાર્ય કરે છે. એટલે કે જ્યારે શુક્રકોષોની રૂપાંતરણની પ્રક્રિયા થતી હોય છે ત્યારે આ ફોલિક સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે તે ખૂબ જ મદદરૂપ થતું હોય છે. બીજો અંતઃસ્ત્રાવ છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ. તો એ લેડિંગના કોષો એટલે કે આંતરાલીય કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સ્ત્રાવને ઉત્તેજના આપે છે તથા શુક્રકોષ જનનની પ્રક્રિયાને પણ ઉત્તેજ આપે છે. એટલે કે આ બંને જે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો છે તે બંને અંતઃસ્ત્રાવો શુક્રકોષ જનનની પ્રક્રિયાને વધુ વેગીલી બનાવવા માટેના કાર્ય સાથે જોડાયેલા હોય છે. ત્યારે મુખ્યત્વે કે શુક્રકોષ કઈ રીતે રૂપાંતરણ પામે છે તે સંરચના હવે વિગતવાર જોવાની હોય છે. એટલે કે શુક્ર કાયાંતરણની પ્રક્રિયા દ્વારા જે શુક્રકોષ નિર્માણ પામે છે એ શુક્રકોષની રચના IMP પ્રશ્ન છે અને આગળ સમજ્યા એ જનન કોષ જે પ્રક્રિયા છે તેનો પણ મુખ્ય IMP પ્રશ્ન તરીકે જ ગણવામાં આવે છે. શુક્રકોષની રચના એ આકૃતિ શઃ વર્ણવાની હોય છે. તો આકૃતિ શઃ કે જે મુખ્યત્વે પ્રશુક્રકોષો નિર્માણ પામેલા હતા એ શુક્રકોષો હવે શુક્રકોષ તરીકે ઓળખ ધરાવવાની શરૂઆત કરે છે. ત્યારે તેમની રચના જ્યારે જોવામાં આવે છે ત્યારે સીડ્સ જે હોય છે આખું શુક્રકોષ જે હોય છે એ મુખ્યત્વે સીડ્સ ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીના ભાગમાં વિભાજન પામેલો જોવા મળતો હોય છે. આ શુક્રકોષ જે છે એ એકદમ સૂક્ષ્મદર્શી સંરચના ધરાવે છે. ત્યારે રસપટલ એટલે કે જીવરસ પટલ જે હોય છે એ શુક્રકોષના સમગ્ર દેહને આવૃત કરી લેતું હોય છે. અહીં આપણે જોઈ શકો છો આકૃતિની અંદર કે જીવરસ જે છે જીવરસ તો એનું એક આવરણ હોય છે એ શુક્રકોષને ઘેરી લેતું હોય છે. શુક્રકોષનું જે સીડ્સ હોય છે એ એકકીય સંરચના ધરાવતા કોષ કેન્દ્રનું બનેલું જોવા મળે છે. એટલે કે એમ કહી શકાય કે શુક્રકોષનું જે સીડ્સ છે વિસ્તૃત એટલે કે ઘણું મોટું વિસ્તરણ પામેલું હોય છે અને એકકીય કોષ કેન્દ્ર ધરાવતું હોય. અહીંયા જોઈ શકો છો આ સીડ્સની સંરચના. તો કોષ કેન્દ્ર એકકીય સંરચના ધરાવતું સીડ્સ જોવા મળે છે. એના અગ્ર છેડે અહીંયા જોઈ શકો છો એક ટોપી જેવી સંરચના ધરાવતી હોય છે. એ સંરચનાને શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. શુક્રગ્ર શુક્રનો અગ્ર ભાગ
એટલે કે શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ શુક્રાગ્રમાંથી હાયલ્યુરોનિડેઝ નામનો ઉત્સેચક ઉત્પન્ન થતો હોય છે. આ હાયલ્યુરોનિડેઝ ઉત્સેચક છે એ અંડપડને તોડીને, એટલે કે જે અંડકોષ હોય છે એ અંડકોષની આજુબાજુ અંડપડ આવેલું હોય છે. એ અંડપડને તોડીને એટલે કે શુક્રકોષને અંડકોષમાં પ્રવેશ કરાવવા માટે જવાબદાર ગણાતું હોય છે. એટલે કે આ શુક્રાગ્રમાંથી ઉત્પન્ન થતો જે અંતઃસ્રાવ છે એ અંડપડને તોડી નાખે છે અને આ શુક્રકોષને અંડકોષમાં અંદર દાખલ થવા માટે જવાબદાર બનતો હોય છે. પછી આવે છે એનો મધ્ય ભાગ. તો અસંખ્ય કણાભસૂત્રો ધરાવતો ભાગ છે. અહીંયા આ સંરચના તમે જુઓ છો એ સંરચના છે કણાભસૂત્રોની. તો એ મધ્ય ભાગની અંદર અસંખ્ય કણાભસૂત્રો હોય છે જે પૂંછડીના હલનચલન માટે તેને શક્તિ ઉત્પન્ન કરવા માટે જવાબદાર બનતા હોય છે. ફલન માટે જરૂરી શુક્રકોષની ચલિતતા માટેની પણ સાનુકૂળતા પૂરી પાડે છે. એટલે કે શુક્રકોષ છે એ ચલિત અવસ્થા ધરાવે છે. એટલે કે તેને એક જગ્યાએથી જવા માટે બીજી જગ્યાએ જવા માટે ચલન કરવું પડે છે, એને હલનચલન કરવું પડે છે. એટલે ચલિતતા માટેની સાનુકૂળતા પણ પૂરી પાડી આપતું હોય છે. જ્યારે મૈથુનની પ્રક્રિયા દરમિયાન પુરુષ આશરે 200થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો સ્ખલન ક્રિયામાં ત્યાગ કરતા હોય છે. એટલે કે સંવહનની પ્રક્રિયા જ્યારે થતી હોય, મૈથુન પ્રક્રિયા દરમિયાન પુરુષ દ્વારા 200થી 300 મિલિયન જેટલા શુક્રકોષોનો ત્યાગ કરવામાં આવતો હોય છે. જેમાંથી સામાન્ય પ્રજનન ક્ષમતા માટે ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકારના અને સામાન્ય કદ ધરાવતા હોવા જોઈએ અને ઓછામાં ઓછા 40% શુક્રકોષો જે હોય એ વધુ શક્તિશાળી અને વધુ હલનચલન દર્શાવી શકતા હોય તેવી સંરચના ધરાવતા શુક્રકોષો હોવા જોઈએ. એટલે કે આ સંરચના છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયા હતી અને શુક્રકોષની સંરચના. તો એ આખો ટોપિક અતિ મહત્ત્વનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે ઓળખાય છે. તો તમારે આકૃતિ સાથે શુક્રકોષની રચના અને શુક્રકોષ જનનની જે પ્રક્રિયા હતી એ પ્રક્રિયાને ચાર્ટ દ્વારા જ સમજૂતી આપવાની રહેશે. આગલા વિડીયોમાં હવે અંડકોષ જનનની પ્રક્રિયા વિશે આપણે જોઈશું.